જય અલગધણી। मैं મારી બચપણની એક વાત કરું। અમારે અડોલ ગામ છે, ખેરાલુ તાલુકાનું ગામડું, સટલાસણા, અને અડોલ ગામમાં ડુંગરા છે બધા। અમારા ડુંગરની અંદર હું તો એને અમારા એક વીર છે ડુસ્કાવીર, ડુસ્કાવીર ઉપર જઈએ, કોઈ પણ અમારી એ બાજુની પ્રજા ડુસ્કાવીરની કોઈ પણ બાધા રાખે ને તો ગમે તેવું દુઃખ હોય ને તો બધું મટી જાય છે। ઘણા વર્ષ પહેલા હું મારા દાદા જોડે એમ કહેવાય કે એમ કે ઢોર ચારવા જતા હતા, બકરા ને એવું બધું, અને ડુંગરે ચારવા જતા, ત્યારે હું એમની જોડે જતો। ત્યારે હું એક પથ્થરથી આ પથ્થર, આ પથ્થરથી આ પથ્થર ઉપર આવી જ રીતે હું રમતો હતો। મારી પોતાની વાત કરું છું। અને પછી એક બખોલ હતી, બખોલની અંદર વાઘ ઊંઘેલો, અને એ વાઘને મેં જોયો આમ નિરખીને, અને મને તો શ્વાસ જ બંધ થઈ ગયો, અને હું તો દોડીને મારા દાદા હતા ને, મારા દાદા એને પકડી લીધા, આમ બાથે પડી ગયો। મારા દાદા કહે પણ શું છે, શું છે? પછી મેં કીધું વાઘ છે, વાઘ છે। ક્યાં છે? ત્યાં જઈને બખોલમાં, ચલ કે મારજો, બતાવજે ક્યાં છે। એ વાઘ ના હોય। મેં તરત જ લઈ ગયો, ત્યાં બખોલમાં જોયું વાઘ નહીં। ડુસ્કાવીર બાપાએ મને વાઘના સ્વરૂપે મને દર્શન આપેલા છે। એ મારો ધણી અનેકના દુઃખ કાપે છે ડુસ્કાવીર। અને ત્યાં આગળ ઉપર હું ડુસ્કાવીરના ઉપર અડોલ ગામ છે એની બાજુમાં, એના ઉપર હું ઠેઠ ઉપર ગયેલો છું 2 વખત। ત્યાં આગળ એવા દ્રશ્યો છે, ત્યાં ભોયરું છે, અને રાત્રે સંધ્યા સમય જઈએ આપણે તો સંધ્યા સમય આરતીના ડ્રમ અને આરતીના ઘંટાકાર વાગતા હોય એવું આપણને સંભળાય। અને દર દિવાળીએ અમારા ગામડાઓના લોકો એ ત્યાં ઉપર એમ કહેવાય કે મેરાયું, હળગતું મેરાયું દર દિવાળીએ બધા અમારે એ બાજુના બાધાઓ રાખે ને એ ઉપર કરે છે। તો આવી અમારી એ બાજુની ડુસ્કાવીરની એમ કહેવાય કે સત્ય છે, અને સત્ય એવું છે બધાને પડચાય આપે છે, બધાના કામે કરે છે। તો જય ડુસ્કાવીર બાપા, વીર બાબા, તમે બધાનું કામ કરતા રહેજો। જય મારા ધણી, જય।